ખેડૂતોની આશા બજેટમાં ખૂબ વધારે છે અને સૌથી મોટી વાત અહીં એ છે કે કિસાન સન્માન નિધિ જે છે યોજના તેની અંદર જે 6,000નો હપ્તો આપવામાં આવે છે તે હવે વધારી અને તેની અંદર નાણાકીય સહાય થોડી વધારે કરવામાં આવે તેવી આશા છે। અન્ય ઘણી બધી આશાઓ છે। ખેડાથી અમારા સંવાદદાતાએ ખેડૂતોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે। ખેડૂતોની આશા અપેક્ષા આ બજેટને લઈને શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે, તે જોઈએ। ભદ્રેશભાઈ, આપને વર્ષોથી આપનો અનુભવ છે સહકારી ક્ષેત્રે, આપ વર્ષોથી જોડાયેલા છો, કેવા પ્રકારના ખાસ બદલાવની જરૂર છે? આગામી બજેટ જ્યારે કેન્દ્ર સરકાર રજૂ કરવાની છે ત્યારે સૌથી પ્રથમ વાત કરું તો પહેલા સૌ પ્રથમ વખત એક અલગ સહકાર મંત્રાલયની સ્થાપના થઈ અને જેમાં પ્રથમ સહકારિતા મંત્રી તરીકે આપણા શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ જવાબદારી નિભાવી। ત્યાર પછી એમણે ઘણા બધા બદલાવ પણ કર્યા અને ઘણા બધા એમેન્ડમેન્ટ પણ લાવ્યા, પણ મારી દ્રષ્ટિએ હજુ પણ એમાં બદલાવની અને સુધારાઓની જરૂર એટલા માટે છે કે દાખલા તરીકે અત્યારે પશુપાલન માટે એક પશુ દીઠ 25,000 રૂપિયાની બેંકમાંથી લોન જે મળે છે અને વધુમાં વધુ 2 લાખની મર્યાદાની અંદર એ ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયાને વધારવો જરૂરી એટલા માટે છે કે અત્યારે પંજાબ અને સાઉથની જે ગાયો આવે કે ભેંસો આવે, ગાયો આવે, એની કિંમત જ આજે 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીની કિંમત થાય અને એમાં વધારે દૂધનું ઉત્પાદન થાય તો જો એમાં આપણે ડિસ્ટ્રિક્ટ બેંક મારફતે એને વધારે લોન આપી શકીએ તો એ લોકો દૂધ જે વધારે આપે છે એવી ગાયો લાવે અને એમાંથી પ્રોડક્શન વધે તો એ લોકોની આર્થિક સ્થિતિ 100% સુધરી શકે એમ છે। એની સાથે સાથે જે મોટા તબેલાઓ જે ડેરી ફાર્મ છે એ ડેરી ફાર્મ ને અત્યારના એને પણ એક એન્ટરપ્રેન્યોરશિપની અંદર એક કોર્પોરેટ લેવલ પર લોકો વિચારે। અત્યારે છે ઘરે 2 ગાય કે 2 ભેંસ રાખે, એના કરતા એવી સરકાર યોજના મૂકે કે લોકો વધુમાં વધુ એની અંદર જોડાય અને વધામાં મોટું આધુનિક ટેકનોલોજીથી એ થાય તો એની અંદર પણ આપણને ખૂબ સારું એવું અત્યારે આર્થિક રીતે સંપન્ન થઈ શકે એમ છે। કારણ કે અમૂલમાં આજની તારીખમાં જોવા જાવ તો રોજનું લગભગ 23 થી 24 લાખ લીટર દૂધ એ રોજ ભરાય છે, પણ એ દૂધ આપણે રોજનું મિનિમમ 30 લાખ લીટર દૂધ સુધી પહોંચી શકીએ તો એ અમૂલની સદ્ધરતા પણ વધે, ખેડૂતોને બોનસ પણ સારું મળે, ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરે।